રીલ સામે રિયાલિટીની જીત થશે આવી વાત કરી છે અંકિતા પરમારની સામે અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર નયના પરમારે। આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે સોશિયલ મીડિયામાં જે સૌથી વધારે ફોલોવર્સ ધરાવે છે એવા અંકિતા પરમારને ટિકિટ આપી છે। એમની જ સામે હવે નયના પરમાર પડ્યા છે। આજે બંને ઉમેદવારી તો નોંધાવી છે પણ એકબીજા ઉપર આકરા પ્રહાર પણ કર્યા છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયામાં વધારે ફોલોવર્સ ધરાવતા ઇન્ફ્લુએન્સરને ક્યાંક વધારે મોકો આપ્યો છે। એનું જ એક ઉદાહરણ આપણે વડોદરામાં જોયું। વડોદરામાં અંકિતા પરમારને ટિકિટ તો આપવામાં આવી પણ આ જ ટિકિટને કારણે નયના પરમાર પણ નારાજ થયા અને તેમને હવે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે। અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવા ગયા એ સમયે ખેસ તો ભારતીય જનતા પાર્ટીનો જ પહેરીને ગયા હતા। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો હવે વડોદરાની પોર બેઠક પર ભાજપમાંથી ટિકિટ કપાતા નયના પરમારનો બળવો જોવા મળ્યો છે। જીતીને ભાજપમાં જઈશ, મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટીની રહેશે એવી વાત નયના પરમારે કરી છે। બીજેપીના ઉમેદવારી સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની સામે નયના પરમારના પ્રહાર છે। ભાજપે અંકિતા પરમારને ટિકિટ આપતા નયના પરમારે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે એવી વાત સામે આવી રહી છે। હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે। જેમાં વડોદરાના પોર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે અંકિતા પરમારનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને આને જ કારણે ક્યાંક નયના પરમાર છે તે નારાજ થયા હતા અને અત્યારે હાલ પક્ષની સામે બળવો પણ પોકારી રહ્યા છે। અપક્ષમાંથી ઉમેદવારી કરી રહ્યા છે અને અપક્ષમાં ઉમેદવારી કરવા પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને એવી પણ વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ બંને નેતાઓએ જે રીતે ફોર્મ ભર્યું હતું એ દ્રશ્ય ઉપર નજર કરીને બાદ આ બંને નેતાઓએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ। જે પ્રમાણે વિસ્તારના લોકોને મારા પર આશા છે તે પ્રમાણે હું પણ વિસ્તારના લોકોને વિશ્વાસ અપાવું છું કે જે રીતના હું તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કામગીરી કરી હતી અને વિકાસના કાર્યો કર્યા હતા એ જ રીતે હું આગળ પણ કાર્ય કરતી રહીશ અને લોકોના વિશ્વાસ પર ખરી ઉતરીશ। બેન, એક તો જિલ્લામાં આપ એક રોલ મોડેલ તરીકે પણ ઉચ્ચારો કારણ કે તમારી ફિટનેસ પર બી તમે ઘણા ફેમસ છો, એવા જ કામો માટે પણ તમે ફેમસ છો। આ હવે જિલ્લા પંચાયતનો એક અલગ જ માહોલ હોય છે, કેવી રીતે આ મિશનને પાર પાડશો? મને અનુભવ છે તાલુકા પંચાયત સદસ્ય તરીકેનો, તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનો અને મને મારા કામ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું એનાથી પણ વધારે સારી રીતે જિલ્લામાં કામ કરી શકીશ, વિકાસના કાર્યો આગળ વધારી શકીશ। કેટલા એવા બી છે આપણે નારાજ થઈને અપક્ષમાંથી બી ફોર્મ ભરવાનું, એવા લોકોને કેવી રીતે મનાવો છો? ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશો? ચૂંટણીનો માહોલ હોય છે તો સ્વાભાવિક હોય છે કે કોઈને ને કોઈને નારાજગી હોય છે પણ મને મારા કામ પર વિશ્વાસ છે, મારી જનતા પર વિશ્વાસ છે અને જે લોકોને પણ નારાજગી છે એ લોકોને હું એટલું કહેવા માંગુ છું કે હું તમારી સાથે છું, હું તમારી બહેન દીકરી સમાન જ છું અને તમને સાથે લઈને જ મારું ચાલવાનું વિઝન છે। હમણાં થોડી વાર પહેલા ફોર્મ ભર્યું છે, હમણાં તમે પણ આવ્યો છો ફોર્મ ભરવા માટે, શું કહેશો? હા, મેં ભાજપમાંથી ટિકિટ માંગી પણ મને મળી નથી, એટલા માટે હું એક વ્યક્તિ તરીકે અપક્ષમાં લડી રહી છું પણ જવાનું મારે ભાજપમાં જ છે, ભાજપની વિચારધારાને વરેલી જ છું હું। ભાજપ પક્ષે ટિકિટ આપી છે છતાં પણ આપ સામે અપક્ષ ઉમેદવારી કરવા માટે ભાજપનો જ કેસ ભાજપમાં અમારા ધારાસભ્ય શૈલેષ સોટા સાહેબે મારા માટે ખૂબ મહેનત કરી છે અને એ લોકો અમુક પેલા હોય ને અંદર વચ્ચે એ લોકોના લીધે મને ટિકિટ નથી મળી, બાકી એ તમને રસિક પ્રજાપતિ કરીને શું કહેશો? ખાસ કરીને તમારી જે બેઠક છે રસપ્રદ રહેશે, હવે તમારા જ પક્ષના જે વ્યક્તિ છે એની સામે લડવાનું છે, શું વિશ્વાસ છે? મને વિશ્વાસ છે કે રીલ સામે રિયાલિટીની જીત થશે। હું મારા કામથી ઓળખાઉં છું, મેં લોકોના કામ કર્યા છે, લોકોને સહાય આપી છે એટલે લોકોનો મને વિશ્વાસ છે કે મારા મતદારો મને મત આપશે અને હું જીતીશ। ઉભા રહેજો, ઉભા રહેજો, ઓકે।
તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા અંકિતાબેન પરમારના વિરુદ્ધ નૈના પરમારને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નથી મળી, એટલા જ માટે ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે રીલની સામે આ વખતે રિયાલિટી જીતશે. જોવાનું રહેશે કે વડોદરાની આ બેઠક ઉપર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ ઉપર જે દાવો તો ખેલ્યો છે, પણ ક્યાંક ભાજપને આ ભારે પડશે કે કેમ, અથવા તો પછી ભાજપ માટે ફાયદો લાવશે કે કેમ, એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.